વાઘ અને યાત્રી. એક દિવસ એક વૃદ્ધ વાઘ જંગલમાં કાદવ ભરેલા તળાવની નજીકથી પસાર થતો હતો. ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી. ચાલો આ રાખી લઉં છું, કઈ કામ આવશે. દેખાડવા માટે લાલચ તો મળી, હવે શિકારની રાહ જોઉં છું. એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો. ત્યારે તેની નજર યાત્રી પર પડી. આહા, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે. મારા તો કઈ કામની નથી આ. સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે? પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું, બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું? તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી. પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સૂંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ. અરે નહીં નહીં, આમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું. મારા નખ તો ઘસાઈ ગયા છે. ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ. યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો. લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ. ચાલો બંગડી લઈ જ લઉં છું. પણ જેવો એ પાણીમાં ઉતર્યો, થોડી જ વારમાં અરે નહીં, આ તો કીચડ છે. હું ફસાઈ ગયો. બચાવો, મને કોઈ બચાવો. વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો. હે ભગવાન, કેટલો મૂર્ખ નીકળ્યો. લાલચે તો મારો જીવ જ લઈ લીધો.